જય સ્વામિનારાયણ. શ્રીમદ ભાગવત રસામૃત પૂજ્ય શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રી રામાય શ્રી કૃષ્ણાય નમઃ. આજની તારીખ છે 1 સપ્ટેમ્બર 2025 અને ટાઈમ થયો છે 12:05. ચલો ચાલુ કરશું. ઓકે, પેજ નંબર છે 6, એનો લાસ્ટ પેરેગ્રાફ. આપણા ગુજરાતમાં જેમ શ્રી દ્વારકાનાથ બિરાજેલા છે તેમ દક્ષિણ ભારતમાં શ્રી બાલાજી મહારાજ બિરાજેલા છે. વ્યંકટેશ બાલાજી મહારાજનું સ્વરૂપ શ્રી દ્વારકાનાથ જેવું છે. હાથમાં શંખ, ચક્ર, ગદા, પદમ છે. બાલાજી મહારાજનું સ્વરૂપ અતિ દિવ્ય છે. તેમનું નામ છે ત્રિપતિ બાલાજી. શ્રીદેવી, લીલાદેવી અને ભૂદેવી આ 3 દેવીના એ પતિ એટલે કે સ્વામી છે. તેથી તેમનું નામ ત્રિપતિ છે. શબ્દનો અપભ્રંશ લોકોએ કર્યો તિરુપતિ. ત્રિપતિ મને નથી ખબર. જો સાચો શબ્દ ત્રિપતિ છે. બરાબર. અને શ્રીદેવી, લીલાદેવી અને ભૂદેવીના પતિ એટલે ત્રિપતિ. ઓકે, લોકોએ તિરુપતિ કર્યું છે. આ પૃથ્વીના પતિ પરમાત્મા શ્રી કૃષ્ણ છે. પૃથ્વી એ સર્વની માં છે. પૃથ્વીમાં ગંધ રૂપે પરમાત્મા બિરાજેલા છે. રસ્તામાં ફૂલ પડેલું દેખાય તો તે ફૂલ ઉપર પગ મૂકીને તમે આગળ જશો? માનવ ફૂલ ઉપર પગ મૂકી શકતો નથી. આંખને ફૂલમાં પરમાત્મા દેખાતો નથી, પણ બુદ્ધિને દેખાય છે. માનવની બુદ્ધિ કહે છે ફૂલમાં ગંધ રૂપે પરમાત્મા બિરાજેલા છે. સુગંધ રૂપે ગુરુજી માટે ફૂલ પાથરીએ તો ગુરુજી સાઈડમાંથી ચાલશે. હા, ઉપર પગ મૂકી નહીં ના ચાલે. અને ચલાય બી નહીં. અમારા જૈન ધર્મમાં તો બિલકુલ ફૂલને તોડવાની જ ના પડે. અને મેં અહીંયા હમણાં શ્રીમદ ગીતાજી છે ને એમાં કશેક વાંચ્યું કે ભગવાનને જે ફૂલ તોડીને નહીં ચડાવવાના, જે ફૂલ નીચે પડ્યા હોય ને એ ફૂલ ધોઈને ચડાવાય એવું. હા, હું લેતી આવીશ. કશેક મેં વાંચ્યું. કારણ કે ફૂલને તોડો ને તો છોડને તકલીફ પડે. હા, તો મેં કીધું ભગવાનને ફૂલ ચડાવવાના. એ કે નીચે પડેલા જે ફૂલ હોય ને એ તમારે ઉઠાવી અને રામજીમાં એવું હતું. સીતાજી મળવા જાય ત્યારે પેલા ફૂલ લેવા જાય છે ને, હા, ત્યારે પેલા માળીને પૂછે છે ને કે ફૂલ લઈએ, ત્યારે કદાચ રામજી નીચે વાળા જ ફૂલ લે છે. હે ને? ચલ. પૃથ્વીમાં ભગવાન ન હોય તો સુગંધ આવે નહીં. વૈષ્ણવો સવારે ઉઠ્યા પછી ધરતીમાને વંદન કરીને આ તો પછી હા અહીંયા જળમાં રસ રૂપે પરમાત્માની જ સત્તા વિલસે છે. તેથી તો પાણી પીવાથી બહુ શાંતિ મળે છે. કોઈ માણસને બહુ તરસ લાગી હોય અને તમે તેને 2000 રૂપિયા આપો તો તેથી એને શાંતિ મળશે. સાચું કહું, જળ તો પૃથ્વીનું અમૃત છે. અમૃત. અમૃતને આપણે સાચવીને વાપરવો જોઈએ. યસ. આપણો માનવ નેચર કેવો છે ખબર છે કે જલ્દી કામ થાય છે. ફૂલ નળ હોય તમે શું કે હું શું, ફૂલ નળ આપણે ચાલુ મૂકી દઈએ તો એવું યાદ નથી આવતું કે યાદ રાખો ભગવાનનું અમૃત છે. એમાં ના યાદ આવી જાય છે ઘણી વખત, પણ તો ફટાફટ યાદ છે. આ વસ્તુથી હું એટલી બધી સ્ટ્રીક્ટ થઈ ગઈ છું મારી જાત જોડે કે નહીં એટલે નહીં જ. અમારી એક ભક્ત છે ને, એ મારા ભક્ત કેવું કરે ખબર છે, એ બહુ જ પૈસો છે એમના ઘરમાં. એવું નથી કે નથી, એક જ ડોલથી નાવાનું એમને. હા, તો કીધું ને તો શું કે નળથી કેવી રીતે નહીં તો બીજું બધું પાણી જતું રહે ગટરમાં. આ તો અમૃત છે. અમૃતને ઢોળી થોડી દેવાય. પાણી પીવું હોય ને તો જેટલું પીવો એટલું જ ગ્લાસમાં લેવાનું. હા, અમારા તો છે ને જળની મર્યાદા નક્કી કરી હોય, દિશાની મર્યાદા નક્કી કરી હોય, એવી રીતે પાણીની જે મર્યાદા હોય ને એમાં કેવું હોય કે હું આટલું પાણી દિવસનું 50 ડોલ પાણી વાપરીશ, એનાથી વધારે નહીં વાપરું. એવા પચકાણ કરાવે ગુરુદેવ કે હું અડધી ડોલ પાણી લઈશ. એનું પણ બહુ મહત્વ છે. સાચું તો પેલા કોઈ પાણી કરકસર કરે ને, મોટા સાસુ નહીં હોતું, એ કાયમ પાણી કરકસર કરે. એ શું કે ખબર બીજી નહોતી ખબર, પણ અમને એવું કે જેટલા પાણી વાપરે ને એટલા પૈસા વપરાય. હા, એ કાયમ એવું જ કરે. એટલે કાયમ એવું જ કરે. બહુ જ આમ લોકલ. મને ઘણી વખત એવું થઈ જાય જો કેવી કરકસર કરે. અત્યારે એમની વાત સમજાય છે કે આપણે આગળની પેઢીને કંઈક તો આપવું ને, પાણી જેવું તો આપવું. આપીએ તો કઈ પણ એ તો નતું હમણાં કે આપણા દાદાઓએ પાણી નદીમાં અને તળાવમાં જોયા, આપણે પાણી નળમાં જોયા. હવે આપણા છોકરાઓ નળમાં પાણી જોશે કે નહીં જોવે? પાણી તો બહુ ઓલી વસ્તુ છે. પાણી પર તો છે ને એક આખો 2 કલાક જાય ને એટલું થાય. ઓકે, તમે 2000 રૂપિયા આપો તો તેને શાંતિ મળશે. તે કહે કે થોડું જળ આપો. પાણી મળે તો જ તરસ છીપે છે. પાણીમાં જે મીઠાશ છે પરમાત્મા શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે. મહેંદીમાં આંખને લાલાશ દેખાતી નથી, પણ તેના કણે કણમાં લાલાશ ભરેલી છે. તેમ જગતમાં અણુમાં પરમાત્મા બિરાજે છે. તમે સર્વમાં ભગવાનના દર્શન કરવાની ટેવ પાડશો તો એક દિવસ તમને તમારી અંદર બિરાજેલા પરમાત્માના દર્શન થશે. તમારી અંદર ભગવાન છે. તમારો આનંદ તમારી પાસે જ છે. જીવને આનંદમય પરમાત્માનો આનંદ મળે તો તે જળ વસ્તુમાં આનંદ શોધવા જાય. એવું કે ભગવાન ક્યાં છે? કેમ બધા લીલા પાણીના છે?
કોઈનો આમ કેવું લાલ કલર નહીં આવતો, ખાલી મેરીના પાંદડામાં જ લાલ કલર આવે, એ દેખાય તો લીલા જ છે. આવો સવાલ કેમ નહીં થતો? જ્યારે કોઈ મને કહું ભગવાનમાં નહીં માનતો, નો ડાઉટ એની અંદર ભગવાન જ છે, પણ એ પરિસ્થિતિ અનુસાર બોલી જતા હોય છે. પણ છતાં બી એમને એવું કીધું કે લીલા પાંદડા બન્યા છે. કેમ લીમડાના પાંદડામાં એવું લાલ રંગના નામ જ આવે? વિચારવા એ જ ભગવાનની લીલા છે. પરમાત્મા માનવને પોતાના સ્વરૂપનો અનુભવ નથી. તમારો આનંદ તમને મળતો નથી. વસ્તુમાં આનંદ શોધવા જાઓ છો એટલે મળતો નથી. આનંદમય પરમાત્મા અંદર વિરાજેલા જ આપણે નાશવંત વસ્તુ પાછળ ભાગીએ છીએ, ક્ષણિક સુખ પાછળ. અમે મારા બાજુમાં એક છોકરો હતો ને, એણે દીક્ષા લીધી. મેં તમને કદાચ કીધું હતું, કશ્યપ રત્ન મુનિ મહારાજ સાહેબ. અત્યારે તો બહુ મોટા ગુરુ થઈ ગયા. તો મેં એને એ વખતે પૂછ્યું હતું, મેં તો આપણે તો બાવો જ કહીએ, એ વખત તો કંઈ ખબર પડતી નથી, તું બાવો થઈ જઈશ એમ મને, હું એમ પૂછતી હતી એને. તો કે તમને લોકોને છે ને ક્ષણિક સુખમાં તમને બધું સુખ લાગે છે, કે હું છે ને વાસ્તવિક પરમેનન્ટ સુખ મેળવવા માટે જાઉં છું. મને હજી એના વાક્યો યાદ છે. બોલો. મારો એક સ્ટુડન્ટ છે, ઈશ્વર મંદિરમાં છે. મને એવી નવાઈ લાગે, આટલું હોશિયાર, આટલી સારી છો, શું કામ એને આવું કર્યું? ઘણા સગાઈ ના થતા, એમ તો એંગેજમેન્ટ બી થઈ ગઈ, તો બી મેરેજ ના કરે જતો રહ્યો. પછી મને રિયલાઇઝ થયું કે હા, જતો જ રહે. આટલું સુખ મળતું હોય એ શું કામ અમારે કઈ લેવું નહીં દેવું નહીં, તોય આનંદ કેટલો ભરપૂર. પરમાત્માના 3 સ્વરૂપ શાસ્ત્રમાં બતાવ્યા છે: સત, ચિત્ત અને આનંદ. સત પ્રગટ રૂપે સર્વત્ર છે. ચિત્ત, જ્ઞાન અને આનંદ અપ્રગટ છે. ચિત્ત જે કહેવાય ને એટલે કે જ્ઞાન, અને આનંદ અપ્રગટ છે. જળ વસ્તુમાં સત છે, પણ ચિત્ત અને આનંદ નથી. બોલો. જળ વસ્તુ જે હોય એમાં શું હોય? સત હોય, પણ ચિત્ત અને આનંદ નથી. જીવમાં સત અને ચિત્ત પ્રગટ છે, પરંતુ આનંદ અપ્રગટ છે, અવ્યક્ત છે, ગુપ્ત છે. આમ આનંદ પોતાનામાં જ છે, છતાં મનુષ્ય તે બહાર શોધે છે. આનંદ કોઈ સ્ત્રીમાં, કોઈ પુરુષમાં કે જળ પદાર્થમાં નથી. આનંદ સ્વરૂપ પરમાત્મા અંદર છે, તેમાં એકરૂપ બને તો આનંદ મળે. એની એક વાત કહું તમને, જળ પદાર્થમાં આનંદ મળે. મને તમારે ત્યાં ગાડી છે, તમે મોટી ગાડી લાવો, તમે કેટલા દિવસ આનંદ મળે? અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ, મહિનો બહુ તો બધાને બતાવી લીધી ગાડી, પછી કશું નહીં, બધું આનંદ પૂરો. એટલે જળ વસ્તુનો આનંદ છે ને, પછી છે ને અભિમાન થાય. ગમે જો આનંદ જતો રહે ને પછી અભિમાન થાય કે જોયું મારી પાસે છે. આનંદ ઊંચા ના આવે ને. પેલું જે તમને સુખ હતું એ 15 દિવસનું કે 20 દિવસનું. કોઈ પણ વસ્તુ તમે નવી લાવો તો તમને ક્ષણિક સુખ આપે, અઠવાડિયું 10 દિવસ. અને એ અઠવાડિયું 10 દિવસે કોન્સ્ટન્ટ તો નહીં જ. ક્યારેક કોક આવ્યું હોય ને ત્યારે જ આનંદ આપે. એકલા આનંદ નહીં આવતું. એકલા આનંદ નહીં આવતો. અને તમે ભગવાનનું નામ લેશો એકલામાં આનંદ આવશે. પણ આ છે ને, આજે શું તમને પૂછવાની હતી, હું કંઈક બેઠી હતી તો મને વિચાર આવતો હતો, યાર આ ભાવનાબેન આવું કેમ છે? કંઈ પણ વસ્તુમાં છે ને થોડીક વાર આનંદ આવે, પછી આનંદ નહીં આવે. આ જ હું પૂછવાની હતી, જો આનો જવાબ મળી ગયો. શરીરનો આનંદ આવતો ને આપણને એમ થાય કે આપણે કેવા સરસ રૂપાળા લાગીએ, કાં તો કોઈક વધારે રૂપાળું તો આપણને એમ થાય ભગવાન તે મને આવી રૂપાળી કરી હોત તો કેવું સારું. એ થોડોક ટાઈમ જ, પછી તમે યાદ કરો સ્મશાનનું કે શરીર આખું બળવાનું છે, ભડકે બળવાનું છે, અને તમે કઈ જ નહીં કરી શકો. ત્યારે તમને શરીરની વેલ્યુ નહીં થાય. જેવી રીતે પેલી નવી ગાડી લઈએ ને અઠવાડિયું આનંદ આવે ને પછી કે બસ હવે નથી આનંદ આવતો, તમને શરીરનો મોહ ઉતરી જાય. તમે ગમે એવી સારી વસ્તુ લાવો, તમે શરીરનો મોહ રાખો તો પહેરવાનું મન થાય, બધાને બતાવવાનું મન થાય. આમ તો તમે જોજો બધાને બતાવવા જ આપણે કરીએ છીએ. એમ જ છે. ઘરમાં કેમ તૈયાર નથી ફરતા? કોઈનો પ્રસંગ હોય તો કેવો ઠાઠમાઠ તૈયાર થઈને ફરીએ. શું કામ ખબર છે? કોઈ તમને એવું કે કેવા સરસ લાગો છે, અને આમ જોઈને કે હા બહુ ફાઇન છે, ક્યાંથી લીધું? એ આપણો અહમ પોષો જ આપણે કરીએ છીએ, કારણ કે આનંદ તો મળતો જ નથી. સવાલ જ નથી. અને એ શરીર જયારે ભડકે મળશે ને ત્યારે કોઈ એવું નહીં કે શરીર બહુ સારું હતું રાખો એને. તો બધા કહેશે ગાડો ગાડો હાલો, 10 મિનિટ થઈ ગઈ, 15 મિનિટ થઈ ગઈ, પછી શરીરનું મોં તૂટી જાય. આ ફરીથી વાંચો, બહુ સરસ છે. પરમાત્માના 3 સ્વરૂપ શાસ્ત્રમાં બતાવ્યા છે: સત, ચિત્ત અને આનંદ. સત પ્રગટ સ્વરૂપે સર્વત્ર છે. ચિત્ત એટલે કે જ્ઞાન, અને આનંદ અપ્રગટ છે. જળ વસ્તુમાં સત છે, પણ ચિત્ત અને આનંદ નથી. જીવમાં સત અને ચિત્ત પ્રગટ છે, પરંતુ આનંદ અપ્રગટ છે, અવ્યક્ત છે, ગુપ્ત છે. આમ આનંદ પોતાનામાં જ છે, છતાં મનુષ્ય તે બહાર શોધે છે. આનંદ કોઈ સ્ત્રીમાં, કોઈ પુરુષમાં કે જળ પદાર્થમાં નથી. આનંદરૂપ પરમાત્મા અંદર છે, તેમાં એકરૂપ બને તો આનંદ. બહારનો પરમાત્મા અંદરનો પરમાત્મા એક થઈ જાય તો જ તમને આનંદ મળે. તો જ મળે. સત, ચિત્ત અને આનંદ ઈશ્વરમાં પરિપૂર્ણ છે. પરમાત્મા પરિપૂર્ણ સદ્રૂપ છે, પરિપૂર્ણ ચિત્રૂપ
છે અને આનંદરૂપ છે. સંસારનો પ્રત્યેક પદાર્થ પરિણામ